તો નવા સીબીઆઈના ચીફની વરણી માટે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સિલેક્શન કમિટીની બેઠક મળી હતી। પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મળેલી આ સિલેક્શન કમિટીની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના નામ પર પણ વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત વાયસી મોદી, રજનીકાંત મિશ્રા અને રીના મિત્રાના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં જેવાયસી મોદીના નામની ચર્ચા કરવામાં આવી। તેઓ 1984 બેન્ચના અધિકારી છે અને હાલ એનઆઈએના ડિરેક્ટર પણ છે, જ્યારે રજનીકાંત મિશ્રા પણ 1984 બેન્ચના અધિકારી છે। રજનીકાંત મિશ્રા છેલ્લા 5 વર્ષથી સીબીઆઈમાં ફરજ બજાવી રહ્યા છે। તો આ ઉપરાંત મહિલા ચીફ તરીકે 1983 બેન્ચના અધિકારી રીના મિત્રાનું નામ પણ ચર્ચામાં છે। તો રીના મિત્રા પણ 5 વર્ષ સુધી સીબીઆઈમાં ફરજ બજાવી ચૂક્યા છે। तो आज मुझे संवाददाता जयेश चौहान फोनलाइन पर। जी जयेश, શું માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સીબીઆઈ નો નવા ચીફની નિયુક્તિનો જે મામલો છે સમયથી દેશમાંથી ચર્ચાનો વિષય બન્યો છે, તેને લઈને છે આજે પીએમ મોદીની જે અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીની જે બેઠક છે તે આજે મળી હતી, જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિતના જે વિપક્ષના નેતા છે મલ્લિકાર્જુન ખડગે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને છે નવા નામોને લઈને છે તે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે જો વધુ વાત કરવામાં આવે તો આ ઉમેદવારોમાં છે તે વર્તમાન જે ગુજરાતના ડીજીપી છે શિવાનંદ ઝા, તેમનું નામ પણ છે તે ક્યાંક ને ક્યાંક રેસમાં હોય તેવું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તે જ પ્રમાણે છે વાયસી મોદી કે જે ડીઆઈજી જે ચીફ રહી ચૂક્યા છે ડીજીના, તે પણ નામ ચર્ચામાં છે। પછી તેના બાદ છે રીના મિત્રા છે કે જેઓ સીબીઆઈમાં 5 વર્ષ સુધી છે તે સેવા બજાવી ચૂક્યા છે, તેઓનું નામ પણ છે તે હાલ ચર્ચામાં છે। અને જે રીના મિત્રાની સંભાવનાની વાત કરવામાં આવે તો એક મહિલા ચીફ ઓફિસર બંને તો દેશની છે તે પહેલા મહિલા જે ચીફ છે સીબીઆઈની તે નિયુક્ત છે। તે ત્યારબાદ છે વાયસી મોદી છે તેના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી। રજનીકાંત મિશ્રા છે તેના નામને લઈને પણ છે ચર્ચા કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો સમગ્ર મિટિંગ દરમિયાન છે 10 થી વધુ ઉમેદવારોના નામને લઈને છે તે પીએમ મોદી, મલ્લિકાર્જુન ખડગે અને ચીફ જસ્ટિસ છે તેને ત્રણેયના વચ્ચે છે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ છે મલ્લિકાર્જુન ખડગે દ્વારા આજે ઉમેદવારોના જે પસંદગીની વાત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવ્યો હતો અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે ઉમેદવારો છે તે કઈ બેન્ચની કેડરના છે, તેઓની શું ખાસિયતો છે, તેઓની જે વર્તમાનની કામગીરી છે તે અને ભૂતકાળની જે કામગીરી છે તેને લઈને કેટલીક ડિટેલો માંગવામાં આવી હતી। અને ત્યારબાદ છે ત્યાં કોઈ પણ જે મહત્વનો જે હોદ્દો છે સીબીઆઈ ચીફનો તેના નિયુક્તિ કરવામાં આવી તેવી મલ્લિકાર્જુન ખડગે માંગ કરી હતી। તેને લઈને ત્યાં બેઠક હતી તેમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે હવે આ જે સીબીઆઈની નવા ચીફની જે વરણી છે તેને લઈને દેશને છે હજી ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડી રહી છે તેવું લાગી રહ્યું છે। અને હવે આગામી દિવસોમાં છે પીએમ મોદી દ્વારા છે એક નવી સિલેક્શન કમિટીની બેઠકની તારીખો જાહેર કરવામાં આવશે। જી અંકુર। જી બિલકુલ જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સિલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં લોકસભાના વિપક્ષના નેતા પણ જોડાયા હતા। સાથે જ સીબીઆઈના ચીફની પસંદગી માટેની આ નિર્ણાયક બેઠક હતી, જેમાં પ્રધાનમંત્રીની હાજરીમાં આ બેઠક મળી હતી।